મિત્રો ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે આપણા ચેનલ પર ગુડ ન્યૂઝ આવી ગઈ છે। વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટ આવી ગયું છે, ડેટ બી આવી ગઈ છે, ટાઈમ બી આવી ગયું છે, પરિપત્ર બી આવી ગયું છે। વિદ્યાર્થીઓ બધા જ વિદ્યાર્થીઓને ગુડ ન્યૂઝ છે। વિદ્યાર્થીઓને વિડીયોમાં અંત સુધી બને રહેજો। નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। આપણે તમારા સાથે લાઈવ જઈને ચેક કરી લઈશું અને પરિપત્ર આખું વાંચી લઈશું। તો પ્લીઝ નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો। વિદ્યાર્થીઓ જેવી રીતે વિદ્યાર્થીઓ અહીંયા આપણે જે ગૂગલ પર આવી ગયા છે, જીએસસીબી સર્ચ કરી લીધું છે। આપણી આ જે ઓફિશિયલ વેબસાઇટ છે, તમે લોકો અહીંયા ટેપ કરશો તો તમે લોકોને અહીંયા ડાયરેક્ટ પોર્ટલમાં જોવા મળી જશે। વિદ્યાર્થીઓ અહીંયા તમે લોકો ડાયરેક્ટ સર્ચ કરશો તો આ પોર્ટલ ઓપન થઈ જશે અને આ પોર્ટલમાં તમે લોકોને દેખાતું હશે એસએસસી ફેબ માર્ચ 2025 રિઝલ્ટ એક્ઝામ। તો તમે લોકો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ તમારું જે રિઝલ્ટ વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા જોઈ શકો છો જે તમારું રિઝલ્ટ 8 મે સવારે 8 વાગે આવી જશે। વિદ્યાર્થીઓ તમે લોકો આ વસ્તુ જોઈ લેજો, ઓફિશિયલ વેબસાઇટ છે, ઓફિશિયલ તમે લોકો અહીંયા બધી જ વસ્તુ ઓફિશિયલ જોઈ શકો છો। વિદ્યાર્થીઓ તમે લોકોને આપણે કીધું હતું કે આજકાલમાં જે તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ આવે એનો પરિપત્ર બી આપણે તમે લોકોને બતાવી દઈશું। આપણે આ જીએસસીબીનો ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છે। વિદ્યાર્થીઓ હવે આ જે તમારું પહેલું પરિપત્ર તમે લોકોને દેખાઈ ગયું હશે। વિદ્યાર્થીઓ આ જે તમારું પરિપત્ર છે ધોરણ 10નું જોઈ શકો છો। વિદ્યાર્થીઓ તમારું જે પરિપત્ર બી અહીંયા આવી ગયું છે, આ પરિપત્ર આપણે ડાઉનલોડ કરી લઈશું અને તમે અહીંયા જે તમે લોકો ઓફિશિયલ પરિપત્ર વાંચી શકો છો। વિદ્યાર્થીઓ સંપૂર્ણ જાણકારી તમે લોકોને આમાં લખેલી હશે અને પરિપત્રની અંદર બી તમે લોકોને 8/5/2025 સવારે 8 વાગે તમારું રિઝલ્ટ આવવાની કન્ફર્મ ડેટ આવી ગઈ છે। વિદ્યાર્થીઓ તમે લોકો આ જે વોટ્સએપ થ્રુ બી તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો। આ નંબર સેવ કરીને તમે લોકો હાઈ કરશો તો તમારું રિઝલ્ટ અહીંયા બી આવી જશે અથવા જે આપણો પોર્ટલમાં બી તમે લોકો ડાયરેક્ટ ચેક કરી શકો છો। વિદ્યાર્થીઓ હવે કેવી રીતે ચેક કરવાનું છે આ બી વસ્તુ તમે લોકોને આપણે અહીંયા જ બતાવી દઈશું। વિદ્યાર્થીઓ આપણે જે એચએસસીનું રિઝલ્ટ હતું આપણે એનું રેફરન્સ લઈ લઈશું। અહીંયા જે તમારું સીટ નંબરનું જે બી સિરિયલ નંબર હોય તમે નાખી લેજો, જે તમારો સીટ નંબર નાખી લેજો અને કેપ્ચર કોડ કરીને ગો કરશો તો નીચે તમારું રિઝલ્ટ આવી જશે। વિદ્યાર્થીઓ એવી રીતે તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે। વિદ્યાર્થીઓ આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો અને વિદ્યાર્થીઓ કંઈ બી ડાઉટ અથવા કંઈ બી કોમેન્ટ હોય તો મને પર્સનલ ડીએમ કરી શકો, અહીંયા કોમેન્ટ કરી શકો। બધા જ વિદ્યાર્થીઓને આપણે રિપ્લાય આપીએ છીએ। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય હિન્દ વિદ્યાર્થીઓ।